થોડા સમય પહેલા આપણા બનાસકાંઠાના એક મંત્રી છે, એમને એક એવું સ્ટેટમેન્ટ આપ્યું હતું કે જે ચીલાચાલુ જે આપણે કોર્સ કરીએ છીએ, કોલેજ જે કંઈ પણ ચીલાચાલુ રેગ્યુલર બધા લોકો કરે છે એ જ આપણે કરી રાખીએ છીએ, તો એના કરતા નવા રૂટ ઉપર આપણે આવવું પડશે. આવું સ્ટેટમેન્ટ તમે કદાચ સાંભળ્યું હશે તો તમને ખબર હશે. યાની કે જે બધા લોકો કરે છે ને એ જ લાઈનમાં આપણે જશું તો આપણા માટે ચેલેન્જ ઘણી બધી આવશે. પરંતુ જે નવી નવી લાઈન નવી ડેવલપ થઈ રહી છે, નવી ફિલ્ડ આવી રહી છે, એ વસ્તુ જો શીખીશું તો ડેફિનેટલી આપણા માટે તકો વધી જાય છે. હવે એમને તો સ્ટેટમેન્ટ આપી દીધું, પણ મારે તમને એક વેકેન્સી આપવી છે, જોબ આપવી છે. જો તમારી પાસે ડિફરન્ટ સ્કિલ છે કમ્પ્યુટરની, કેવી સ્કિલ? તો ગ્રાફિક્સ ડિઝાઇનિંગ. ગ્રાફિક્સ ડિઝાઇનિંગ યાર કે કમ્પ્યુટર તમે શીખેલા છો, તમને ફોટોશોપ સોફ્ટવેર તમને આવડે છે, ઇનડિઝાઇન છે, એલ્યુસ્ટ્રેટર સોફ્ટવેર છે, આ ગ્રાફિક્સ ડિઝાઇનિંગના સોફ્ટવેર છે. જોબ છે પણ સોફ્ટવેર આવડતા હોવો જોઈએ. એની અંદર તમને કોઈ પણ માન લો કે તમને વિઝિટિંગ કાર્ડ બનાવવા કોઈ આપ્યું તો તમને બનાવતા આવડતું હોવું જોઈએ. તમને કોઈ કીધું કે ભાઈ આ કાર્ડ છે અથવા પોસ્ટર છે એની ડિઝાઇન બનાવીને આપો તો બનાવતા આવડે, તો આ શું થઈ ગયું? તમારી સ્કિલ થઈ ગઈ, એક આવડત થઈ ગઈ, એક કળા થઈ ગઈ. આના બેઝ ઉપર શું થાય? તમને જે કંપની છે, ઓફિસ છે, એ તમને કામ ઉપર રાખશે. તો આવી બધી સ્કિલ છે, તો આવી એક વેકેન્સી હું તમારા માટે લઈને આવ્યો છું. આપણી ગ્રાફિક્સ ડિઝાઇનિંગની વેકેન્સી છે અને એ પાલનપુરમાં છે. તો તમારે જોબ એપ્લાય કરવી હોય તો કંઈ જ નહીં કરવાનું, આપણી gatisom.com કરીને જે આપણી વેબસાઇટ છે એ વેબસાઇટ ઉપર જતા રહો. ત્યાં તમે સર્ચ કરી શકો છો ગ્રાફિક્સ ડિઝાઇનિંગ યા પાલનપુર, તો તમને દેખાઈ જશે, વેકેન્સી દેખાઈ જશે. અને ત્યાં જઈને તમે એપ્લાય કરો. ત્યાં તમને કંપનીનું નામ, ડિટેલ, એડ્રેસ, A to Z જે પૂછો છો બધી વેબસાઇટ ઉપર અમે ડિટેલ રાખીએ છીએ. નંબર પણ ત્યાં આપી દઈએ છીએ. તમે એમની સાથે વાત કરો, ઇન્ટરવ્યુમાં જાઓ, પૂછો. તમે ઇન્ટરવ્યુમાં જશો તો તમને ખ્યાલ આવશે કેવા પ્રોબ્લેમ આવે છે, કેવી તકલીફ આવે છે. એકવાર મનમાં જે હોય ને એ બધું કાઢી દેવાનું, જતું રહેવાનું. ડર છે ને તો જ નીકળશે, અધરવાઇઝ ડર નીકળતો હોતો નથી. ઘણા લોકો વિડીયો જોવે છે પણ ઇન્ટરવ્યુ માટે જતા નથી. તો તમને જવું છે ઇન્ટરવ્યુમાં તો ત્યાં ડિટેલ મેં આપી દીધી આપણી વેબસાઇટ ઉપર. તમારી જોબની જરૂરિયાત ના હોય તો તમારા આજુબાજુમાં ગામમાં જે લોકો કમ્પ્યુટર શીખ્યા છે, જેમને જોબની જરૂર છે, એમને આ વિડીયો શેર કરો, કદાચ એમને કામ આવી જાય. તો મળીએ છીએ બીજા વિડીયોમાં બીજી જોબ સાથે. થેન્ક યુ.